જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 1 છે. આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો છે તે ખૂબ જ અગત્યનો રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો જોઈએ. ગુજરાતની જમીન સરહદ ઉત્તર પશ્ચિમ દિશાએ કયા દેશ સાથે જોડાયેલી છે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે ઓપ્શન બી, પાકિસ્તાન સાથે ગુજરાતની સરહદ જોડાયેલી છે. પાકિસ્તાન સાથે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા આશરે કેટલા કિલોમીટર લાંબી છે? જવાબ આવશે 512 કિલોમીટર લાંબી છે. આ સરહદ કચ્છ જિલ્લા સાથે જોડાયેલી છે. ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો ટોટલ 15 જિલ્લાઓ છે જે દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતના કયા જિલ્લાનો દરિયા કિનારો સૌથી લાંબો છે? સૌથી લાંબો દરિયા કિનારો છે તે કચ્છ ધરાવે છે. કચ્છ જિલ્લો આશરે 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતની દક્ષિણ દિશાએ કયું રાજ્ય આવેલું છે? ગુજરાતની દક્ષિણ દિશાએ છે તે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. ઉત્તરમાં રાજસ્થાન છે, પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર છે. ગુજરાતમાં કયા બે અખાત આવેલા છે? બે અખાત છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ગુજરાતના કયા જિલ્લાની સીમા રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બંને રાજ્યોને સ્પર્શે છે? રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેને સ્પર્શ કરતી હોય તેવી જવાબ આવશે દાહોદ જિલ્લો. દાહોદ એટલે કે દો હદ. ગુજરાતના કયા જિલ્લાની સીમા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોને સ્પર્શે છે? એમપી અને મહારાષ્ટ્રને સ્પર્શતી હોય તેવી જવાબ આવશે છોટાઉદેપુર, ઓપ્શન બી. ભારતનો કુલ કેટલા ટકા દરિયા કિનારો માત્ર ગુજરાત પાસે છે? ગુજરાત પાસે 21.08% છે. ભારતનો કુલ દરિયા કિનારો 11,098.81 કિલોમીટર છે. અગાઉ તે 7,516.6 કિલોમીટર ગણવામાં આવતો હતો. જે નવો સર્વે થયો 2025માં તે આંકડા મુજબ 11,098.81 કિલોમીટર ભારતનો કુલ દરિયા કિનારો છે. ગુજરાતનો દરિયા કિનારો 2,340.62 કિલોમીટર છે, જે અગાઉ 1,600 કિલોમીટર ગણવામાં આવતો હતો. 1,600 કિલોમીટર પણ સૌથી વધુ હતો ભારતમાં, અને 2,340.62 કિલોમીટર પણ ગુજરાત છે તે પ્રથમ ક્રમે આવે છે ભારતમાં. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ 7 જિલ્લાઓની સીમા સ્પર્શે છે? જવાબ આવશે એ અને બી બંને. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ખેડા બધાને 7 જિલ્લાઓની સરહદ છે તે અડે છે. અહીં આપણે નવા નકશા મુજબ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સીમા ગુજરાત છે તે પાકિસ્તાન સાથે ધરાવે છે. કચ્છ જિલ્લો. ઉત્તર પૂર્વમાં રાજસ્થાન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લો સરહદ ધરાવે છે. પૂર્વમાં મધ્યપ્રદેશ સાથે દાહોદ અને છોટાઉદેપુર બે જિલ્લાઓ સરહદ ધરાવે છે. જ્યારે દક્ષિણમાં મહારાષ્ટ્ર સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લો સરહદ ધરાવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ દાદરા અને નગર હવેલી સાથે ગીર સોમનાથ અને વલસાડ બંને છે તે સરહદ ધરાવે છે. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ હતા? ગુજરાતમાં કુલ 17 જિલ્લાઓ હતા, ઓપ્શન બી. ગુજરાતનો કયો જિલ્લો તેની સ્થાપનાથી અત્યાર સુધી ક્યારેય વિભાજિત થયો નથી? તો એ છે ડાંગ. ડાંગમાંથી ક્યારે પણ ભાગ પાડવામાં આવ્યો નથી. 1964માં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં કયા નવા જિલ્લાની રચના કરવામાં આવી હતી? ગાંધીનગરની રચના કરવામાં આવી હતી. અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી આ જિલ્લાની રચના થઈ છે.
1966માં હિતેન્દ્રભાઈ દેસાઈના શાસનકાળ દરમિયાન સુરત જિલ્લામાંથી કયો નવો જિલ્લો અલગ કરવામાં આવ્યો? જવાબ આવશે વલસાડ 1966માં. 2 ઓક્ટોબર 1997ના રોજ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક સાથે કેટલા નવા જિલ્લાઓની રચના કરી હતી? 5 નવા જિલ્લાઓની રચના કરી હતી, જેમાં આણંદ, નર્મદા, નવસારી, દાહોદ અને પોરબંદરનો સમાવેશ થાય છે. 2000ના વર્ષમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી કયો જિલ્લો બનાવવામાં આવ્યો હતો? તે બંનેમાંથી પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2013ના રોજ એક સાથે કેટલા નવા જિલ્લાઓની રચના કરી હતી? તો એક સાથે 7 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં અરવલ્લી, ગીર સોમનાથ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને મોરબીનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કયો જિલ્લો જામનગર જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો છે? તો એ છે દેવભૂમિ દ્વારકા. મહીસાગર જિલ્લાની રચના કયા 2 જિલ્લાના વિસ્તારોને જોડીને કરવામાં આવી છે? જવાબ આવશે ખેડા અને પંચમહાલ ઓપ્શન એ. સુરત જિલ્લામાંથી 2007માં કયો જિલ્લો અલગ કરવામાં આવ્યો છે? તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો સુરતમાંથી 2007માં. મુખ્યમંત્રી અને તેના સમયમાં બનેલા જિલ્લાઓ જોઈ લઈએ. બળવંતરાય મહેતાના સમયમાં 1964માં ગાંધીનગર નવો જિલ્લો બનેલો. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 1966માં વલસાડ. શંકરસિંહ વાઘેલાના સમયમાં 1997માં 5 જિલ્લા બન્યા: આણંદ, નર્મદા, નવસારી, દાહોદ અને પોરબંદર. કેશુભાઈ પટેલના સમયમાં 2000ની સાલમાં પાટણ નવો જિલ્લો બન્યો. નરેન્દ્ર મોદીના સમયમાં 2007માં તાપી નવો જિલ્લો બન્યો અને નરેન્દ્ર મોદીના સમયમાં 2013માં અરવલ્લી, ગીર સોમનાથ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને મોરબી આ 7 નવા જિલ્લાઓ બન્યા. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વેરાવળ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ખંભાળિયા, જ્યાં જે શુદ્ધ ઘી માટે પ્રખ્યાત છે. મહીસાગર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક ક્યાં આવેલું છે? લુણાવાડામાં આવેલું છે. અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક નીચેનામાંથી કયું છે? મોડાસા છે. અરવલ્લીનું મોડાસા. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? બનાસકાંઠાનું પાલનપુર છે, જેને સુગંધીઓનું શહેર, ફૂલોનું શહેર, અત્તરનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તાપી જિલ્લાનું વહીવટી વડુમથક ક્યાં આવેલું છે? તાપીનું વ્યારા. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ગોધરા છે. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? નર્મદાનું રાજપીપળા. બધી જ જે અલગ પડતી રાજધાની અથવા તો પાટનગર છે તે ખાસ યાદ રાખી લેજો. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક નીચેનામાંથી કયું છે? સાબરકાંઠાનું છે હિંમતનગર. ડાંગ જિલ્લાનું વડુમથક કયું છે? આહવા છે. જોઈ લઈએ જે અલગ પડે છે તે. કચ્છનું ભુજ, બનાસકાંઠાનું પાલનપુર, સાબરકાંઠાનું હિંમતનગર, અરવલ્લીનું મોડાસા, મહીસાગરનું લુણાવાડા, પંચમહાલનું ગોધરા, ખેડાનું નડિયાદ, નર્મદાનું રાજપીપળા, તાપીનું વ્યારા, ડાંગનું આહવા, ગીર સોમનાથનું વેરાવળ અને દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા. તો આ બધા ખાસ યાદ રાખવા. આ સિવાય બીજા બધા જિલ્લાઓ છે તે જિલ્લો જે નામે હોય છે તે જ નામે તેનું મુખ્ય મથક છે તે હોય છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક કયું છે? તો એ છે સિહોરી. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાનું વહીવટી મથક કયું છે? પોશીના છે. પોશીના પોતે જ મુખ્ય મથક છે, જે પહેલા ખેડબ્રહ્માનો ભાગ હતો. સાબરકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાનું મુખ્ય મથક કયું છે? પાંથાવાડા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાનું વડું મથક કયું છે? તો એ છે દ્વારકા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું મુખ્ય મથક કયું છે? વેરાવળ પોતે જ છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનું મુખ્ય મથક કયું છે? તો કુકરમુંડા પોતે છે. જો આ રીતે પણ પ્રશ્ન પૂછાય તો મૂંઝાવું નહીં, તમને ખ્યાલ હોવો જોઈએ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું વડું મથક કયું છે? વરાહી છે. કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારનો સમાવેશ કયા તાલુકામાં થાય છે? ભુજ તાલુકામાં થાય છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું મુખ્ય મથક કયું છે? સાણંદ પોતે જ છે. મોટાભાગના તાલુકાઓના નામ તેના મુખ્ય મથક પરથી જ હોય છે, તો એ પણ યાદ રાખજો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું મુખ્ય મથક કયું છે? ગરુડેશ્વર પોતે જ છે. તાલુકો મુખ્ય મથક અને જિલ્લો જોઈ લઈએ. કાંકરેજનું મુખ્ય મથક સિહોરી છે, બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. દાંતીવાડાનું પાંથવાડા છે, જે બનાસકાંઠા જિલ્લામાં છે. સાંતલપુરનું વરાહી છે, જે પાટણમાં છે. ઓખામંડળનું દ્વારકા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો. ખેડાનું નડિયાદ છે, ખેડા જિલ્લાનું પણ નડિયાદ જ છે. 84નું સુરત છે, સુરત જિલ્લો. ગુજરાતના કયા બે જિલ્લાઓ સૌથી વધુ 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે? તો એ રાજકોટ અને અમદાવાદ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ખેડા પણ 7 જિલ્લાઓ સાથે સીમા ધરાવે છે. નીચેનામાંથી કયો જિલ્લો દરિયાઈ સીમા અને આંતરરાષ્ટ્રીય જમીન સીમા એમ બંને ધરાવે છે? તો એ છે કચ્છ. કચ્છ પાકિસ્તાન સાથે જમીન સીમા અને અરબ સાગર સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, યાદ રાખજો. મોરબી જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે દેવભૂમિ દ્વારકા. મોરબીને કચ્છ, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 4 જિલ્લાની સીમા સ્પર્શે છે. મધ્યપ્રદેશ રાજ્ય સાથે ગુજરાતના કયા બે જિલ્લાઓની સરહદ જોડાયેલી છે? મધ્યપ્રદેશ સાથે દાહોદ અને છોટાઉદેપુર 2 જિલ્લાઓ જોડાયેલા છે. ગુજરાતનો કયો જિલ્લો માત્ર એક જ જિલ્લા સાથે જમીન સીમા ધરાવે છે? તો એ છે વલસાડ જિલ્લો. વલસાડ ફક્ત નવસારી સાથે જોડાયેલ છે. ગીર સોમનાથ જિલ્લાની સરહદ કયા જિલ્લાને સ્પર્શતી નથી? ઓપ્શન આપેલા છે, તેમાંથી પોરબંદરને તે સ્પર્શતી નથી. ગીર સોમનાથને માત્ર જુનાગઢ અને અમરેલીની સરહદ સ્પર્શે છે, પોરબંદરની સ્પર્શતી નથી. કયા જિલ્લાની સરહદ રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોને સ્પર્શે છે? તો એ છે આપેલ પૈકી કોઈ નહીં. દાહોદ રાજસ્થાન ને એમપી એટલે કે મધ્યપ્રદેશને અડે છે, જ્યારે છોટાઉદેપુર છે તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને સ્પર્શે છે. કોઈ એવો જિલ્લો નથી જે રાજસ્થાન અને મહારાષ્ટ્ર બંનેની સાથે જોડાયેલો હોય. આવો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. ભૂલથી પણ દાહોદ કે છોટાઉદેપુર કરવાનું નથી, આપેલ પૈકી એક પણ નહીં, કેમ કે રાજસ્થાન અને મહારાષ્ટ્રને કોઈ પણ સ્પર્શતો નથી. અમદાવાદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે? ભાવનગર. અમદાવાદને મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરની સીમા છે તે અડે છે. સૌરાષ્ટ્રના કયા જિલ્લાને સૌથી ઓછા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? જવાબ આવશે બી અને સી બંને, એટલે કે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ. આ જિલ્લાઓને માત્ર બે જિલ્લાઓની જ સીમા સ્પર્શે છે. અરવલ્લી જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? જવાબ આવશે મહેસાણા. એ સિવાય મહીસાગર, ગાંધીનગર અને સાબરકાંઠાની સરહદ છે તે સ્પર્શે છે. યાદ રાખવા જેવી ટિપ્સ છે તે જોઈ લઈએ. રાજકોટને સ્પર્શતા 7 જિલ્લાઓ: મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર અને જામનગર. અમદાવાદને સ્પર્શતા 7 જિલ્લાઓ: મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર.
કચ્છ સૌથી મોટો જિલ્લો હોવા છતાં તેને માત્ર 4 જિલ્લા એટલે કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી સ્પર્શે છે. કચ્છની ઉત્તર ધાર મુખ્યત્વે કયા વિસ્તારમાં આવેલી છે? કચ્છના મોટા રણમાં આવેલી છે, જે ટાપુ સ્વરૂપે છે. આ ધાર સળંગ પર્વતમાળા નથી, પરંતુ રણમાં આવેલા 4 ટાપુઓનો સમૂહ છે. કઈ? ઉત્તર ધાર. ઉત્તર ધારમાં નીચેનામાંથી કયા 4 ટાપુઓ એટલે કે બેટનો સમાવેશ થાય છે? જવાબ આવશે પશ્ચિમ, ખદીર, બેલા અને ચોબારી. આ 4 ટાપુઓ આવેલા છે. કચ્છની ઉત્તર ધારનું સૌથી ઊંચું શિખર અથવા તો ઊંચો ડુંગર કયો છે? તો એ છે કાળો ડુંગર. કાળો ડુંગર એ પશ્ચિમ ટાપુ પર આવેલો છે અને તે સમગ્ર કચ્છનું પણ સૌથી ઊંચું શિખર છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર પણ કાળો ડુંગર જ છે. સિંધુ સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ ધોળાવીરા ઉત્તર ધારના કયા ટાપુ એટલે કે બેટ પર આવેલું છે? તો તે ખદીર બેટ પર આવેલું છે. કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે, જે 23.5 ઉત્તર અક્ષાંશ છે? જવાબ આવશે ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. ધીણોધર ડુંગર કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલો છે. તે કચ્છની મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર માનવામાં આવે છે. કચ્છની મધ્ય ધારનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે ધીણોધર ડુંગર. આ ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે અને અહીં દાદા મેકરણની તપોભૂમિ પણ આવેલી છે. ભુજ શહેર કયા ડુંગરની તળેટીમાં વસેલું છે, જે મધ્ય ધારનો ભાગ છે? તો ભુજિયો ડુંગર પાસે વસેલું છે. આ ડુંગર પર ભુજિયા કિલ્લાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. મધ્ય ધારમાં આવેલા કયા ડુંગર પર જડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે? તો તે હબા ડુંગર પર આવેલું છે. મધ્ય ધાર અને ઉત્તર ધાર વચ્ચેના મેદાની પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? બન્નીનું મેદાન. ક્યાં આવેલું? મધ્ય ધાર અને ઉત્તર ધાર વચ્ચેનો પ્રદેશ. આ વિસ્તાર તેના ઉચ્ચ ગુણવત્તાવાળા ઘાસ અને પશુપાલન માટે જાણીતો છે. બન્નીનું ઘાસ છે તે ખૂબ જ ફેમસ છે. મધ્ય ધારનો કયો ડુંગર નિષ્ક્રિય જ્વાળામુખીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે? તો એ છે ધીણોધર ડુંગર. મધ્ય ધારના પ્રમુખ ડુંગરોની યાદી અહીં આપેલી છે. ધીણોધર સૌથી ઊંચો ડુંગર, કર્કવૃત પસાર થાય છે. ભુજિયો, ભુજ શહેરની રક્ષા કરતો કિલ્લો અહીં છે, ભુજિયો કિલ્લો. લીલીયો અને કથરોટ ભુજની ઉત્તર પૂર્વમાં આવેલા પર્વતો છે. હબાઈ, તેના પર ભક્તિધામો આવેલા છે, જેને હબા ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. કચ્છની દક્ષિણ ધારનો વિસ્તાર મુખ્યત્વે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે? દક્ષિણ ધારનો વિસ્તાર પૂછેલો છે. જવાબ આવશે લખપતથી પાનંદ્રો સુધી, માતાના મઢ સુધી ફેલાયેલો છે દક્ષિણ ધારનો વિસ્તાર. દક્ષિણ ધારમાં કયા ખનિજની વિપુલ માત્રા જોવા મળે છે, જે પાનંદ્રો વિસ્તારમાં આવેલી છે? જવાબ આવશે લિગ્નાઇટ કોલસો. ગુજરાતના લિગ્નાઇટ ઉત્પાદનમાં આ વિસ્તાર છે તે મોખરે છે. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માતાનો મઢ દક્ષિણ ધારના કયા ડુંગરની નજીક આવેલું છે? જવાબ આવશે માતાનો મઢ ડુંગર. અહીં આશાપુરા માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. કચ્છની દક્ષિણ ધાર અને અરબ સાગર વચ્ચે આવેલા ફળદ્રુપ મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે? તેને કંઠીનું મેદાન કહે છે. તે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું હોવાથી તેને કંઠી કહેવામાં આવે છે. એ સિવાય તે કંઠી આકારનું મંદિર છે, આવું મંદિરની મેદાન છે કંઠી આકારનું, એટલે પણ તેને કંઠીનું મેદાન કહે છે. નીચેનામાંથી કયો ડુંગર દક્ષિણ ધારનો ભાગ માનવામાં આવે છે? નનામો ડુંગર દક્ષિણ ધારનો સૌથી ઊંચો. નનામો ડુંગર મધ્ય ધાર અને દક્ષિણ ધારના સંગમ સ્થાન જેવો વિસ્તાર છે, જેને ઘણીવાર દક્ષિણ ધારની હારમાળામાં ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રની ઉત્તરની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે?
તો તે માંડવની ટેકરીઓ તરીકે ઓળખાય છે. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો તે છે ચોટીલા. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ શિખર સુપ્રસિદ્ધ શક્તિપીઠ છે. ક્યાં માતાજીનું મંદિર આવેલું છે ચોટીલામાં? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. માંડવની ટેકરીઓ મુખ્યત્વે કયા જિલ્લામાં ફેલાયેલી છે? તો તે સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે ફેલાયેલી છે. છેક ચોટીલાથી લઈને પોરબંદર સુધી આ ફેલાયેલી છે. બરડો ડુંગર સૌરાષ્ટ્રના કયા બે જિલ્લાઓની સરહદ પર આવેલો છે? તો તે પોરબંદર અને જામનગરની સરહદ પર આવેલો છે. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? સૌથી ઊંચું શિખર આભપરા છે. તેની ઊંચાઈ આશરે 637 મીટર છે. વેણુ શિખર કયા ડુંગરનો ભાગ છે? વેણુ શિખર છે તે પણ બરડા ડુંગરમાં જ આવેલું છે. પ્રસિદ્ધ જાંબુવનની ગુફા કયા ડુંગરની તળેટીમાં આવેલી છે? બરડો ડુંગરની તળેટીમાં છે જાંબુવનની ગુફા. પોરબંદર પાસેના રાણાવાવ ખાતે આ ગુફા આવેલી છે. માંડવની ટેકરીઓમાંથી કઈ મહત્વની નદી નીકળે છે જે કચ્છના નાના રણને મળે છે? જવાબ આવશે બી અને સી બંને. મચ્છુ અને બ્રહ્માણી છે તે બંને નીકળે છે, જેને બ્રાહ્મણી પણ કહે છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં આવેલી ઠાંડાની ટેકરીઓ કઈ ડુંગરમાળાનો ભાગ છે? માંડવની ટેકરીઓનો ભાગ છે. બરડા ડુંગરના વિસ્તારને કયા વર્ષમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? જવાબ આવશે 1979માં. યાદ રાખવા જેવી વિગતો જોઈએ. માંડવની ટેકરીઓ. આ ટેકરીઓ ઉત્તર સૌરાષ્ટ્રમાં જળ વિભાજક તરીકે કામ કરે છે. બરડો ડુંગર. આ વિસ્તારમાં કિંમતી જડીબુટ્ટીઓ અને વનસ્પતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર પર્વત છે, જુનાગઢમાં આવેલો. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ છે. તેની ઊંચાઈ આશરે 1117 મીટર છે. આગળ જોઈએ. ગિરનાર પર્વતને પ્રાચીન સમયમાં કયા નામે ઓળખવામાં આવતો હતો? તો તેને એ અને બી બંને, એટલે કે રેવતક અને ઉજ્જયંત તરીકે ઓળખવામાં આવતો હતો. ગિરિનગર કોનું જૂનું નામ છે? કયા સિટીનું જૂનું નામ છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? સૌથી ઊંચું શિખર ગીરની ટેકરીઓનું છે સરકલા. જો ગિરનાર અલગ છે, ગીરની ટેકરીઓ અલગ છે. અમરેલી જિલ્લામાં આવેલી આ ટેકરી ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું બિંદુ છે. કયું? સરકલા. કયા જિલ્લામાં આવેલું? અમરેલી જિલ્લામાં. ગિરનાર પર્વત કયા પ્રકારના ખડકોનો બનેલો છે? તો તે અગ્નિકૃત બેસાલ્ટ ખડકોનો બનેલો છે. ગિરનાર એ જ્વાળામુખી ફાટવાથી બનેલો પર્વત છે. પ્રસિદ્ધ ગરમ પાણીના કુંડ તુલસીશ્યામ કઈ ટેકરીઓની વચ્ચે આવેલા છે? તો તે ગીરની ટેકરીઓની વચ્ચે આવેલું છે તુલસીશ્યામ, જ્યાં ગરમ પાણીના કુંડ જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં આવેલી કઈ ટેકરીઓ જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતી છે? જવાબ આવશે શેત્રુંજયની ટેકરીઓ, ઓપ્શન સી. ગીરની ટેકરીઓનો વિસ્તાર મુખ્યત્વે કયા બે જિલ્લાઓમાં ફેલાયેલો છે? ગીરની ટેકરી છે તે ગીર સોમનાથ અને અમરેલીમાં વધારે ફેલાયેલી છે. ગિરનારની તળેટીમાં કયા શાસકોના શિલાલેખો જોવા મળે છે? જવાબ આવશે આપેલ તમામ. અશોકનો શિલાલેખ, રુદ્રદામાનો શિલાલેખ અને સ્કંદગુપ્તનો શિલાલેખ, ત્રણ છે તે ગિરનારની તળેટીમાં જુનાગઢમાં જોવા મળે છે. ભાવનગરમાં આવેલી તળાજાની ટેકરીઓ કઈ નદીના કિનારે આવેલી છે? તો તે શેત્રુંજય નદીના કિનારે આવેલી છે. વિશેષ માહિતી જોઈએ. ગિરનાર અહીં જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથનું નિર્વાણ સ્થાન છે. ગીરની ટેકરીઓ. આ ટેકરીઓ દક્ષિણ સૌરાષ્ટ્રમાં જળ વિભાજક તરીકે કાર્ય કરે છે, જેમાંથી શેત્રુંજી, હિરણ, મચ્છુંદરી જેવી નદીઓ પણ નીકળે છે.
શેત્રુંજ્ય ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો તે ભાવનગર જિલ્લામાં આવેલો છે. શેત્રુંજ્ય ડુંગર કઈ નદીના કિનારે આવેલો છે? શેત્રુંજી નદીના કિનારે. કયા શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે જે શેત્રુંજ્ય ડુંગરની તળેટીમાં આવેલું છે? તો એ છે પાલીતાણા. અહીં આશરે 863 થી વધુ જૈન મંદિરો આવેલા છે. શેત્રુંજ્ય ડુંગર જૈન ધર્મના કયા તીર્થંકર પાસે મુખ્યત્વે જોડાયેલો છે? જવાબ આવશે ભગવાન ઋષભદેવ આદિનાથ સાથે મુખ્યત્વે જોડાયેલો છે. જૈન માન્યતા મુજબ પ્રથમ તીર્થંકર ઋષભદેવે અહીં પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ક્યાં? પાલીતાણામાં. શેત્રુંજ્ય ડુંગરના સૌથી ઊંચા શિખર પર કોની ટૂંક એટલે કે મંદિર આવેલી છે? ટૂંક આવેલી છે? તો જવાબ આવશે આદિનાથની ટૂંક આવેલી છે. વિશેષ માહિતી જોઈએ. વૈશ્વિક ઓળખ. પાલીતાણા દુનિયાનું એકમાત્ર એવું શહેર છે જ્યાં પહાડ પર આટલી મોટી સંખ્યામાં મંદિરો આવેલા છે. અહિંસા. પાલીતાણા શહેરને વિશ્વનું પ્રથમ શાકાહારી શહેર છે તે જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા કઈ છે? તો એ છે અરવલ્લી ગિરિમાળા. ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? જેસોરની ટેકરીઓ છે. ગુજરાતની વાત છે. ભારતમાં અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે જે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. પણ જો ગુજરાતમાં પૂછે તો અરવલ્લી હારમાળામાં જેસોર છે તે સૌથી ઊંચું શિખર છે. જેસોરની ટેકરીઓ. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી કઈ ટેકરીઓનો ભાગ છે? તો અંબાજી છે તે આરાસુરની ટેકરીઓનો ભાગ છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી કઈ ટેકરીઓ રીંછ અભયારણ્ય તરીકે જાણીતી છે? તો જવાબ આવશે જેસોરની ટેકરીઓ. અહીં આળસુ રીંછ એટલે કે સ્લોથ બિયર જોવા મળે છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. જૈન ધર્મનું પ્રખ્યાત તીર્થધામ તારંગા કયા જિલ્લામાં આવેલું છે? તારંગા છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તારંગા પર્વત અજીતનાથજીના મંદિર માટે જાણીતો છે. ખેડબ્રહ્મા અને ઈડર વચ્ચે આવેલી ટેકરીઓ કયા નામે ઓળખાય છે? તો તે ઈડરિયો ગઢ તરીકે ઓળખાય છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફેલાયેલી ટેકરીઓ કયા વન માટે જાણીતી છે? તો તે પોલો ફોરેસ્ટ વિજયનગર માટે જાણીતી છે. પોળોના જંગલો. અરવલ્લીની ગિરિમાળા ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે અથવા તો શરૂ થાય છે? તો તે બનાસકાંઠાથી શરૂ થાય છે. અરવલ્લી ગિરિમાળા છે તે ભારતની સૌથી જૂની ગિરિમાળામાંની એક છે અને તે છેક દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી ફેલાયેલી છે. મોટો ભાગ તેનો રાજસ્થાનમાં પણ આવે છે. સૌથી ઊંચું શિખર ગુરુ શિખર પણ રાજસ્થાનના માઉન્ટ આબુમાં છે. શામળાજી મંદિર કઈ ટેકરીઓ વચ્ચે આવેલું છે? તો તે અરવલ્લીની ટેકરીઓ વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું છે શામળાજી મંદિર. અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો તે અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. પ્રાચીન સમયમાં તે ગેડ પર્વત હતો પણ હાલ તે ઘસાઈ ગયેલો એટલે કે અવશિષ્ટ પર્વત ગણાય છે. વિશેષ માહિતી જોઈએ તો આરાસુર અંબાજી અહીંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે તેવું મનાય છે. ખનિજ. આ પર્વતમાળા આરસ એટલે કે માર્બલ અને ગ્રેનાઇટ જેવા પથ્થરો માટે ખૂબ જ પ્રખ્યાત છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે અને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે આ વિડીયોની પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. ગુજરાતની જમીન સરહદ ઉત્તર પશ્ચિમ સીમાએ કયા દેશ સાથે જોડાયેલી છે? પ્રશ્ન 2. બનાસકાંઠા જિલ્લામાં આવેલી કઈ ટેકરીઓ રીંછ અભયારણ્ય તરીકે જાણીતી છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.